જો તમારી પણ સવાર ભાખરીથી થાય છે તો આ વિડીયોને એન્ડ સુધી જોજો. ઘણા બધા લોકો સવારે ઉઠતાની સાથે ભાખરીની સાથે ચાય કે કોફી લેતા હોય છે. જ્યારે તમે સવારે ઉઠતાની સાથે પહેલા ઘઉંની વસ્તુ લો છો ત્યારે તમારા બોડીમાં કાર્બોહાઈડ્રેટ વધવાના કારણે ટેમ્પરરી તો તમારી ભૂખ સંતોષાશે, પણ થોડાક જ સમયમાં શુગર સ્પાઇક થશે, જેથી તમને ડબલ ભૂખ લાગશે. એટલું જ નહીં, આયુર્વેદ મુજબ ભાખરી અને ચા એટલે કે તમે એવી કોઈ પણ વસ્તુ ખાવ છો કે જેમાં સોલ્ટ અને દૂધ એક સાથે છે તો એ તમારા માટે વિરુદ્ધ કોમ્બિનેશન થઈ જશે અને તમને ઘણા બધા સ્કિન ડિસીઝ અને લીવરના પ્રોબ્લેમ આપશે. તો હેલ્ધી ઓલ્ટરનેટિવ શું છે? સવારે ઉઠતાની સાથે સાથે તમારા બોડીમાં કોઈ પણ હેલ્ધી ફેટ જવા જોઈએ. તો સૌથી બેસ્ટ ઓપ્શન છે પલાળેલા ડ્રાયફ્રૂટ, પલાળેલા સીડ્સ અથવા તો 1 ચમચી ગાયનું ઘી. જ્યારે તમારું પેટ 12 કલાકથી વધારે ભૂખ્યું હોય છે અને સવારે તમે તમારા બોડીને કોઈ પણ હેલ્ધી ફેટ આપો છો ત્યારે તમારું ડાયજેશન, મેટાબોલિઝમ અને બોડીમાંથી ટોક્સિનનું રિલીઝ એ પણ ખૂબ જ સારી રીતે થાય છે. તો હવેથી તમારા દિવસની શરૂઆત ચાય અને ભાખરી કરતાં એક હેલ્ધી ડ્રાયફ્રૂટ અથવા સીડ્સ અથવા ગાયના ઘી સાથે કરો. જો તમારે પણ આયુર્વેદા મુજબ મોર્નિંગનું બેસ્ટ રૂટીન જાણવું હોય તો મને કમેન્ટ કરો બ્રેકફાસ્ટ, ડિટેલ હું તમને મોકલી આપીશ.